જિલ્લા સિનોરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ પરિણીતાને ભગાડી જતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 દિવસમાં પરિણામ લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે। પરિણામ ન આવે તો એસપી કચેરી ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પણ ભરૂચમાં નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જાણે સુસાઇડ પોઈન્ટ બની ગયો છે। અત્યાર સુધી અહીંથી 22થી વધુ લોકોએ મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી છે, જ્યારે 17થી વધુ લોકોને આત્મહત્યા કરતા રોકીને બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે આ બાબતે વહીવટીતંત્રનું ધ્યાન દોરીને બ્રિજની બંને બાજુ જાળી લગાવવા માટે માંગ કરી છે। આ બ્રિજ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આવીને આત્મહત્યા કરી રહ્યા છે। આંકડા જોવા જઈએ તો 22થી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લગાવી મૃત્યુ પામ્યા છે। ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બ્રિજની બંને છેડે યોગ્ય અવરોધ ઊભા કરવામાં આવે, જેથી જાળી કે અન્ય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આત્મહત્યાઓને આ રોકી શકાય અને આ આવેદન મુજબ જલ્દમાં જલ્દ કામગીરી કરે એ જ આશા છે। તોલપાડમાં સાંધિયેર ગામના ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા। કોંગ્રેસ આગેવાન દર્શન નાયકની આગેવાનીમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા। સતત ઇલેક્ટ્રિક મોટરની ચોરીને લઈ અને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા। ઇલેક્ટ્રિક પાણી મોટરની ચોરી કરતા ઇસમોને પકડવા માટે માંગ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ ગામની સીમમાં પેટ્રોલિંગ વધારે તેવી રજૂઆત કરાઈ છે। ચોરોને ઝડપવા પોલીસની બાહેંધરી આપવામાં આવી છે। ત્યારે ભાવનગરના શિહોરમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। લીલાપર વિસ્તારમાં આવેલ સ્મશાન બાબતે આવેદન આપવામાં આવ્યું છે। અસામાજિક તત્વો દ્વારા સ્મશાનમાં સમાધિ તોડી પડાઈ હતી। 200થી વધુ લોકોના ટોળાએ સૂત્રોચ્ચાર કરી અને આવેદન આપ્યું છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આવેદન આપવાની ઝુંબેશમાં જોડાઈ હતી। સમાજને ન્યાય આપવા અમારા સમાજની વિનંતી છે। જે સમાજની ઉપર કૃત્ય થાય છે અન્ય સમાજ દ્વારા, તે સમાજને અમારા તરફી જે કાંઈ ઓલું થાય છે તે માટે અમે સમાજને ન્યાય આપવા આગ્રહપૂર્વક વિનંતી છે। અને કોળી સમાજને આવું ન બને બીજી વાર આજે અમારે સમાધિ ઉપરથી એનું બધું આગુ પાછું કરો, કાલ બીજી બોડી ત્યાં સમાધિ આપે તો એનું શું ન કરે અમને શું ખબર। અમારા સમાજની સમાધિનું આજે ધર્મીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને બીજી વાર આ ઘટના ન બને એની માટે પ્રોટેક્શન માટે મામલતદાર ઓફિસે આવ્યા છે અને ફૂલ પોઝિટિવ રિસ્પોન્સ સરે આપેલો છે અને ભવિષ્યમાં અમે પ્રોટેક્શન દિવાલ કરી અને બીજી વાર આ ઘટના ન બને એની માટે જ્યારે કે મજૂર વર્ગ છે એમની આર્થિક પરિસ્થિતિ નબળી છે એને એક સામતા એટલું ખર્ચ કરી શકે તેમ નથી, એટલે ધીરે ધીરે ફંડ ફાળો કરીને એ એકત્ર રકમ કરીને હવે એ દિવાલ પ્રોટેક્શન કરવા માટે ડિવિઝન મારી જગ્યા છે એની પાસે। તો રોડ બનાવવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાણું ફૂક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। પાલિકા જોધપુર ગામમાં બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડમાં લેવલ જાળવવાનું ભૂલી ગઈ છે। પાલિકા દ્વારા બનાવેલા 5.5 કરોડના 1.5 કિલોમીટરના રોડમાં બંને બાજુના લેવલમાં ફરક જોવા મળી રહ્યો છે, જેનાથી અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ રહી છે। તો એએમસીની આ બેદરકારીને પગલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે વિજિલન્સ તપાસની માંગ કરી છે। ત્યારે સમગ્ર મામલે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસ કરાવવાની વાત કરી છે। तो रोड की जो लेफ्ट हैंड साइड है वो रोड का लेवल ऊपर है और राइट हैंड साइड का लेवल नीचे है। रोड के वाइट टॉपिंग रोड के हर एक स्लैब का लेवल ऊपर नीचे बनाया गया है। सबसे बड़ा सवाल तो यही उठता है कि 5.5 करोड़ की लागत से बने हुए रोड का जब लेवल ना मिलता हो तो आप अंदाजा लगा लीजिए कि बारिश की सीजन में वहाँ की जनता की क्या परिस्थिति होगी। आज कांग्रेस पार्टी कमिश्नर को पत्र लिखकर इस रोड के बारे में विजिलेंस तपास की भी मांग करेगी। जे डामरना रोड हता
તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી. પરિણામે તેના ભાગરૂપે એક વિકલ્પ તરીકે વ્હાઇટ ટોપિંગ રોડ ગત વર્ષથી બનાવવામાં શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરની અંદર જે યુટિલિટી છે, ઇલેક્ટ્રિસિટીની હોય, ગેસની હોય, સ્ટ્રોમ વોટર, આ બધી યુટિલિટી નીચે આવેલી હોય છે. પરિણામે લેવલના કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભા થયા હશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે અને તપાસને બાદ જો કસૂરવાર હશે તો કોન્ટ્રાક્ટર સામે પણ એના ઉપર પગલાં લેવામાં આવશે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે વ્હાઇટ ટોપિંગ રોડ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ વ્હાઇટ ટોપિંગ રોડમાં જાણે કે ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેવી સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે. કોઈપણ સરફેસ જે છે તે એક સપાટીએ નજરે નથી પડી રહી. બંને તરફના રોડ છે તેનું લેવલ પણ મેન્ટેન નથી કરવામાં આવ્યું. આ જ પ્રકારની ફરિયાદો જે છે તે સૌથી પહેલાં ગુરુકુળ રોડ ઉપર આવી હતી ને ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડ છે તે કોર્પોરેશનની કામગીરી માટે થઈને તોડી નાખવામાં આવ્યો હતો. તો ત્યારબાદ ઘીકાંટા વિસ્તાર છે ત્યાં રોડ તૂટી ગયો હતો. તો એ બાદ એ જ પ્રકારની ફરિયાદ છે તે વસ્ત્રાલમાં ઉઠી હતી ને ત્યારબાદ હવે જોધપુર ગામમાં જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે તેમાં પણ આ ભ્રષ્ટાચારની ગંધ છે તે આવી રહી છે. રોડ બનાવતી વખતે ના તો કોઈ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય તકેદારી નથી રાખવામાં આવી અને તેના કારણે જ આ બેદરકારી છે તે છતી થઈ રહી છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તંત્રએ ગીર સોમનાથના ડોળાસા લેરકાના જોડતો 4 કિલોમીટરનો રોડ તો બનાવ્યો, પણ રોડની વચ્ચે વીજ પોલને રહેવા દીધો. રોડની વચ્ચોવચ્ચ આવેલા જોખમી વીજ પોલને હટાવવા માટે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા, જેથી લોકોને અકસ્માત સર્જાવાના ભય હેઠળ પસાર થવું પડતું હતું. છેવટે સંદેશ ન્યૂઝે આ અહેવાલ અને આ બાબતે વિસ્તૃત અહેવાલ જારી કરી અને ત્યારબાદ વીજ વિભાગ સફાળું જાગ્યું અને વીજ પોલને હટાવવામાં આવ્યો. વીજ પોલ હટાવાતા સ્થાનિકોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો. કાલે જે સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ થયા પછી લોકોએ કોલિંગ દ્વારા આપણે પૂછપરછ પણ કરી હતી અને તંત્ર જાગતું થયું. પછી આ થાંભલો જીએબી દ્વારા હટાવવામાં આવ્યો છે. એના પહેલાં આપણે જીએબીમાં 9/5/2024 રોજ અરજી પણ કરી હતી અને તેનો એફસીઓ ભરવાનો હતો. એફસીઓ કોઈ પંચાયત ભરે નહીં, કારણ કે પંચાયતની એવી કોઈ જોગવાઈ નથી. તો પછી તંત્ર આવીને થાંભલો હટાવેલો છે. અને આ બરાબર રસ્તાની વચમાં એક વીજ પોલ હતો અને તેને રજૂઆત કરવા છતાંય હટાવવામાં આવ્યો ન હતો અને અકસ્માતની ભીતિ હતી, કેમ કે આ મજૂર વર્ગનો રસ્તો છે, વારંવાર અહીં અવર જવર વાહનોની બહુ જ રહી છે. હાલ તેને સંદેશ ન્યૂઝમાં ને આપવા મુજબ પ્રેસમાં હટાવવામાં આવ્યો છે એ વીજ પોલ. ત્યાં સુધી કોઈ પણ ગ્રાહકનો અથવા કોઈ પણ પોલ નડતર થાય એવો કોઈ ફરિયાદ અમારી પાસે આવેલી છે નહીં. અત્યારે હાલ મીડિયામાં વીજ પોલ જે વચમાં આવેલો છે, આરએનબી દ્વારા અમને કોઈ જાતની જાણકારી નથી આવેલી. આ વીજ પોલ છે જે તે સાઈડમાં વીજ પોલ બનેલો છે અને આ વીજ પોલ હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવો પ્રતીત થાય છે અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચોવચ્ચ રોડ બનાવી નાખેલો. ગીર સોમનાથના ડોળાસા અને લેરકાની વચ્ચે 4 કિમીને જે જોડતો નવો રસ્તો હતો તે નવો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તામાં વચ્ચે વીજ પોલ હતો. હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા એક વીજ પોલ હતો તે રસ્તાની વચ્ચે હતો, જેને લઈ અને ગ્રામ પંચાયતના લોકોએ અહીંયા વારંવાર વીજ વિભાગને રજૂઆત કરી હતી કે આ વીજ પોલ હટાવવામાં આવે, પણ વીજ વિભાગ એની ફીસ ભરવાનું વલણ રાખીને વીજ પોલ હટાવતો નહોતો. ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલના પગલે તંત્ર સફાળું જાગી અને અહીંના જે વચ્ચે રસ્તા વચ્ચેનો જે વીજ પોલ હતો જેને લઈને અકસ્માતો થતા હતા, લોકોની સમસ્યા હતી, તે સંદેશ ન્યૂઝે ઉજાગર કરતા તંત્રએ આજે સવારે આવી તાત્કાલિક આ વીજ પોલ હટાવી રોડ સાઈડમાં કરતા અહીંના લોકોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. નસવાડી તાલુકાના 7 પીએચસીમાં ડોક્ટરોનો અભાવ દેખાઈ રહ્યો છે. બોન્ડેડ ડોક્ટર પરીક્ષા આપવા જતા સમસ્યાઓ સર્જાય છે. છેલ્લા 2 મહિનાથી ડોક્ટરોનો અભાવ છે. ડોક્ટરના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. દવાખાને આવ્યા પણ ડૉક્ટરો નથી અને હવે મારે જવું કંઈ નહીં કરતા દવાખાના બંધ કરતા હોય તો સારું, બરાબર. એટલે અમે ગરીબ માણસ છે અને અમારે ખેતીનો ટાઈમ આવ્યો અને આ દવા લેવાના આવે, એક તો ખેતીનો ટાઈમ, હવે દવા લેવાનો સમય અને ડૉક્ટરો ના હોય. એમ નથી ડૉક્ટર અહીંયા એ રજા પર ગયેલી છે, એમને LWP કરેલી છે. સારવાર હમણાં કોઈ આપતા નથી. જૂના કોઈ કેસ લખેલા હોય તો જે નોર્મલ દવા હોય છે એ ફાર્માસિસ્ટ હોય તો આપે છે. ફાર્માસિસ્ટને બી 2-3 PSCનો ચાર્જ છે,
એ દિવસ ફાર્માસિસ્ટ ના હોય તો રિઝર્વ સ્ટાફ આપે દવા, નોર્મલ જે દવા હોય તે આપે એમ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાલ આપણે પહોંચ્યા છે. જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, મેડિકલ ઓફિસરનું ચેમ્બર છે. અહીંયા નિયમ મુજબ આજે ડૉક્ટર હોવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો રજા પર છે. આજે નસવાડી તાલુકાના ખાસ કરીને વાત કરીએ તો 7 જેટલા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે એમાં આજે એક પણ ડૉક્ટર નથી. ખાસ કરીને આદિવાસી દર્દીઓને આજે આરોગ્યલક્ષી સેવા મળવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ચાર્જમાં ચાલતા હોય દવાખાના, ત્યારે આજે ડૉક્ટરોનો જ અભાવ છે. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ છે. છેલ્લા 6 મહિનાથી આ સીટી સ્કેન મશીન બંધ હાલતમાં પડ્યું છે. અગાઉ રજૂઆત બાદ થોડા સમય માટે ચાલુ કરાયું હતું, ત્યારે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં હાલ જઈ રહ્યા છે અને ત્યાર જઈને તેઓને સીટી સ્કેન કરાવવા માટે મજબૂર બની રહ્યા છે. તો ગોધરામાં MGVCLના અનેક ગ્રાહકોને લાખોના બિલ સામે આવ્યા છે. અનેક લોકોને લાખો રૂપિયા બાકી હોવાનો મેસેજ આવ્યો. સ્માર્ટ મીટર લગાવ્યા ત્યારથી જ વધુ બિલની બૂમ પડી રહી છે. સ્થાનિકોએ MGVCLની ઓફિસે પહોંચી અને આ બાબતે રજૂઆત કરી, જ્યારે રજૂઆતના પગલે MGVCLની એપ્લિકેશન બંધ કરાઈ છે. આજે સ્માર્ટ મીટરમાં અમે બન્યું છે એ અમે એપ્લિકેશનમાં જોયું તો 902 રૂપિયા અમારું બિલ જમા હતું. તો પછી એકદમ અચાનક જ અમારે સ્માર્ટ મીટરમાં -1,06,06,000 બિલ થઈ ગયું. તો એ કેવી રીતે થઈ ગયું અચાનક? અને અમારે ઘરે એસી નથી, ખાલી પંખા અને લાઇટ જ ચાલે છે, તો નજીવું બિલ આવે છે. તો પણ આટલું બધું બિલ આવે તો કોઈ પણ માણસના હાર્ટ એટેક આવી જાય. અને સામાન્ય માણસ છીએ અમે, મધ્યમ વર્ગના માણસ, તો અમારે કઈ રીતે આ કરવાનું? અને અમે MGVCLના કર્મચારીમાં દોડીને જઈને કંઈ રજૂઆત કરી તો અમને એવું કીધું કે ઉપર અમે રજૂઆત કરી છે અને તમારી એપ્લિકેશન એ કરી છે. આમોદમાં પાણીની બુમરાણ ઉઠી છે. આમોદમાં અપૂરતા પાણીના વિતરણથી ત્રાસીને વોર્ડ નંબર 5ના રહીશોએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો અને કારોબારી ચેરમેનને પાણીની સમસ્યા ઉકેલવા માટે ધારદાર રજૂઆત કરી હતી. તો અપૂરતા પાણી વિતરણથી રહીશો પરેશાન થઈ ગયા હતા. તેઓને પીવા માટે પાણી નહોતું મળી રહ્યું અને સામાન્ય ઘરકામ માટે પણ તેઓને પાણી ભરવા માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા હતા. ત્યારે પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આમોદમાં પાણીની બૂમ પડી અને ત્યારબાદ ગ્રામજનો ઉશ્કેરાયા અને તેઓ પાણીના વિતરણથી પરેશાન થઈ અને કચેરીઓ સુધી પહોંચ્યા. તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પણ કેનાલ બન્યાના 35 વર્ષ થયા તેમ છતાં કેનાલમાં પાણીનું ટીપું આવ્યું નથી. ઘોઘા તાલુકાના 125થી વધુ ગામોને સિંચાઈના પાણી પૂરા પાડવા બનાવેલી આ કેનાલ આજે પણ ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન છે. ખાલી પડેલી કેનાલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં આવી છે, જેના કારણે કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. ચોમાસામાં જ્યારે કેનાલમાં નદીનું પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલ તૂટેલી હોવાથી બધું પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતો સુધી પાણીનું ટીપું નથી પહોંચતું. તેથી ખેડૂતો દ્વારા હાલ કેનાલનું સમારકામ કરાવવાની માંગ ઉઠી રહી છે. શેત્રુંજી સિંચાઈ યોજનામાં શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણા કાંઠા 2 નહેર આવેલ છે. ડાબા કાંઠાનો 90 કિલોમીટર સુધી છે, જમણા કાંઠા 60 કિલોમીટર સુધી છે, જેમાં મુખ્યત્વે મેઇન કેનાલની કામગીરી પાકી કરવાની એટલે કે લાઇનિંગ કરવાની કામગીરી આજ સુધીમાં પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે માઇનોર કેનાલો છે, નાની કેનાલો છે, તેમની પાકા કરવા માટે સરકારશ્રી કક્ષાએથી મંજૂરી મળી ગયેલી છે. હાલ ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે, જે કામગીરી આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 11માં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ AB માં પ્રવેશ મળી શકશે. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે. બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે યોગ્યતા ચકાસાશે, જ્યારે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને યોગ્યતા ચકાસી અને ત્યારબાદ પ્રવેશ આપી શકાશે. સાબરકાંઠાના વડાલી તાલુકાના મહોર ગામના ડુંગર પર દીપડાની લટાર જોવા મળી. મહોર ગામમાં લગ્ન પ્રસંગ હતો, ત્યારે આ લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો, ત્યારે ડ્રોનના શૂટિંગ દરમિયાન દીપડો કેમેરામાં
કેદ થયો હતો. દીપડો ડુંગરની ટોચ પર આવેલા પથ્થરો પર આંટા ફેરા મારતો હતો. સતત બીજા દિવસે પણ દીપડાએ દેખા દેતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો કે ડુંગરના ટોચના પથ્થર પર આ દીપડો બેસ્યો છે અને ત્યારબાદ તે ત્યાં આંટા ફેરા દઈ રહ્યો છે. ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ પણ છવાયો છે, જ્યારે લગ્ન પ્રસંગના વરઘોડામાં ડ્રોનમાં આ દીપડો કેદ થયો છે. અંબાજીની પૂજા શર્માએ પોતાના પુરુષાર્થથી ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે. પૂજાએ મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પેજન્ટ 2024માં ભાગ લઈને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે અને અંબાજી સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ખિતાબ જીતીને તેને અંબાજીમાં મા આદ્યાશક્તિના ચરણોમાં મૂક્યો હતો. આ સાથે જ પૂજાએ ખિતાબ જીતવા માટે પોતાના સંઘર્ષની વાતો કરીને અનેક લોકોને પ્રેરણા પણ આપી હતી. ઓક્ટોબર માસમાં પૂજા ઇન્ટરનેશનલ એવોર્ડમાં ભાગ લેવા જઈ રહી છે, જેમાં તેણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. तो मुझे ये अवसर मिला कि मैं अपने गांव को अंतर्राष्ट्रीय पर रिप्रेजेंट करने का मुझे मौका मिला एंड आई एम रियली फीलिंग प्राउड अबाउट इट एंड आई एम फीलिंग सो हैप्पी एंड मुझे मेरे मम्मी पापा के आशीर्वाद और माताजी के आशीर्वाद से ये मौका मिला है. सभी यंगस्टर्स को यही एडवाइस है कि आप अपने कंफर्ट जोन से बाहर आइए और अपने लिए काम कीजिए. मत देखिए कि आपके पास हाइट है, वेट है ज़्यादा, कलर कैसा है. डोंट लुक एट दिस. जस्ट बिलीव इन योर सेल्फ, हैव कॉन्फिडेंस इन योर सेल्फ एंड यू कैन अचीव वॉट एवर यू वॉन्ट. બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર બાદ સાબરકાંઠાના ભાજપના સાંસદ શોભનાબેન બારૈયાએ મા અંબાના દર્શન કર્યા હતા. તેમની સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન પણ જોડાયા હતા. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ મંદિરના શિખર ઉપર બંને મહિલા સાંસદોએ ધ્વજા પણ અર્પણ કરી હતી. ગેનીબેનના નિવેદન અંગે સાબરકાંઠા સાંસદે કહ્યું કે વિકાસ કાર્યોમાં અમે ગેનીબેનની સાથે છીએ. ગેનીબેનને હાલ જ લોકસભા ચૂંટણીમાં એક મોટી જીત મળી છે, ત્યારે હાલ તેઓ આ જીતને લઈ અને અંબાજીમાં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં જ તેઓને રાજ્યસભાના સાંસદ રમીલાબેન પણ મળ્યા હતા અને ત્યાં તેઓએ કહ્યું કે અમે સાબરકાંઠામાં વિકાસ કરવા માટે ગેનીબેનની સાથે છીએ. અને આવનારા સમયમાં સૌ પ્રજાજનોને માં જગતજનનીના પણ આશીર્વાદ મળી રહે એવી અમે માં અંબેની પ્રાર્થના કરીએ છીએ. કરોડોની આસ્થાનું કેન્દ્ર છે અને માં અંબાના અને સૌ જનતા ઉપર જ્યારે માં અંબા શક્તિ એમના આશીર્વાદ વરસાવે છે, ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા. અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે ગેનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. તો જૂનાગઢ શહેરના NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી અને મારવાના બનાવમાં પોલીસે હવે આરોપી ગણેશને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 8 શખ્સોની અત્યાર સુધી ધરપકડ કરી લેવાઈ છે. હવે આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક ગુનાહિત કાવતરાની કલમનો ઉમેરો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સહિતની અનેક માંગણી સાથે આજે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે આખું ગોંડલ શહેર આજે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. ત્યારે આ સમગ્ર મામલે દલિત સમાજ આરોપ લગાવી રહ્યું છે કે પોલીસ ગણેશ ગોંડલના માતા પિતાના દબાણમાં કામ કરી રહી છે. દલિત સમાજે માંગ કરી છે કે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને 6 મહિનામાં કેસનો ચુકાદો આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ રહી છે. ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે તો હું અઠવાડિયું રખડીને બતાવો તો હું એમના સમાધાન કરવા તૈયાર છું. હા, મેં ગુજસી કોર્ટની માંગ કરી છે અને 120B ને જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છીએ. 2 દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખાના અને ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે
જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું. તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને તમારી ગાડી, તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ, તારો ટાઈમ અને તારું ઘર. રાજુ સોલંકી અહીંયા આવ્યો છે પાણી પીવાના ગામ. તો ખેડાના નડિયાદ પાસે રિંગ રોડ પર ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કેમિકલ ભરેલું આ ટેન્કર પલટી ખાતા અકસ્માત સર્જાયો. રિંગ રોડ પરના ભયાનક અને ભયજનક વળાંકને કારણે અકસ્માત થયો છે, જ્યારે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને હાલ રાહત કામગીરી હાથ ધરી લેવામાં આવી છે. તો રિંગ રોડ પરના ભયજનક વળાંકને કારણે અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે રિંગ રોડ આવેલો છે, જ્યાં ટેન્કરમાં કેમિકલ ભરેલું હતું અને ભયજનક ત્યાં વળાંક હતો. તેના કારણે ટેન્કર પલટી મારી ગયું અને કેમિકલ ભરેલું ટેન્કર ત્યાં પલટી ખાતા અકસ્માત સર્જાયો અને હાલ ત્યાં પોલીસ અને ફાયરની ટીમ સહિત તમામ તંત્રો દ્વારા ત્યાં હાજર થવામાં આવ્યું છે અને ત્યાં રાહત કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં જે કામગીરી કરવાની હોય છે તે પોલીસ દ્વારા હાથ ધરી લેવામાં આવી છે.